રાજ્યની અંદર હવે ચોમાસાની વિધિવત રીતના એન્ટ્રી થવાની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે। કેરળ કર્ણાટક બાદ હવે ગોવા સુધી પહોંચ્યું છે ચોમાસું। હવે લગભગ 2 દિવસ બાદ એ ચોમાસું મુંબઈ સુધી પહોંચશે અને ત્યારબાદ 15 તારીખની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું દસ્તક દે તેવી સંભાવના છે। જે બંગાળની ખાડીની નજીકના વિસ્તારની અંદર આવેલા છે એ વિસ્તારોની અંદર સ્કૂલો કોલેજોની અંદર રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। જ્યારે ચોમાસું એ ગુજરાતની અંદર 15 તારીખની આસપાસ દસ્તક દેશે ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવે તેવી સ્થિતિ વાત કરવામાં આવી રહી છે। હાલ સ્થિતિ એ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોની અંદર એલર્ટ ઉપર આપવામાં આવી છે। ટીમો ખડકી દેવામાં આવી છે। ગુજરાત સહિત રાજસ્થાનની અંદર ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। રાજ્યની અંદર હવે ચોમાસાની વિધિવત રીતના એન્ટ્રી થવાની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે। દેશમાં ચોમાસાના આગમન બાદ હવે મોટા સમાચાર કે 3 દિવસમાં વિલંબ બાદ ચોમાસાએ પકડી છે જોરદાર ગતિ। કેરળ કર્ણાટક બાદ હવે ગોવા સુધી પહોંચ્યું છે ચોમાસું। ટૂંક જ સમયમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી વિધિવત રીતના થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ કેરળમાં ભારે ચોમાસાને લઈ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। આગામી 24 કલાકમાં 20 સેમીથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ વાયડાન અને જે અલગ અલગ કોસ્ટગાર્ડની ટીમો છે તે પણ અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવી છે। સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો। સાથે જ ટુરિસ્ટ ટ્રેકિંગ અને પર્વતીય મુસાફરી પર પણ અત્યારે હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પથ્થરની ખાણકામ પ્રવૃત્તિઓ પણ અત્યારે રોકી દેવામાં આવી છે। આસામ મેઘાલય સહિતના અનેક રાજ્યોમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ વિધિવત રીતના ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ છે। તો બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમના અભાવે ગતિ ધીમી પડી શકે છે। તો રાજ્યની અંદર જે અત્યારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે તેના કારણે હવે ગમે ત્યારે ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કેરળની અંદર વિધિવત રીતના ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ પડે અને ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। પણ જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જે સાયક્લોન સર્ક્યુલેશન છે સાથે જ વેસ્ટર્ન ડિઝાસ્ટર છે તેનો જે મેપ બતાવી રહ્યો છે કે ચોમાસું એ આ વખતે તોફાની એન્ટ્રી કરી શકે છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આ વખતનું ચોમાસું એ થોડું મોડું આવે તેવી શક્યતા પણ મોડા આવવાની સાથે સાથે તોફાની પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાય રાજ્યોની અંદર હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। અલગ અલગ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે ચોમાસામાં? બિલકુલ કૃણાલ, ચોમાસાને લઈને વિધિવત રીતે 1 તારીખની આસપાસથી ચોમાસું એ કેરળ ખાતે પહોંચી ચૂક્યું હતું। નૈઋત્યનું ચોમાસું કહેવાય કે જે સમય કરતા કદાચિત વહેલું પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ ચોમાસું થોડું ધીમું પડ્યું અને ધીમું પડતાની સાથે જ જે ગતિ સાથે આગળ વધ્યું તેના કારણે આજે ચોમાસું એ ગોવા નજીક પહોંચી ચૂક્યું છે। હવે લગભગ 2 દિવસ બાદ એ ચોમાસું મુંબઈ સુધી પહોંચશે અને ત્યારબાદ બંગાળની ખાડી તરફ વાત કરવામાં આવે તો ઓડિશા નજીક પણ ચોમાસું પહોંચવાની સંભવત શક્યતા છે। એટલે કે દક્ષિણ ભાગના તમામ રાજ્યો સુધી ચોમાસું આવનારા 48 કલાકની અંદર પહોંચવાનું છે અને ગુજરાતની અંદર જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ચોમાસું એ કદાચિત મોડું પહોંચે, પરંતુ હવામાન વિભાગ દ્વારા IMD ઇન્ડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે જે અંતર્ગત 15 તારીખની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું દસ્તક દે તેવી સંભાવના છે। સાથે જ કેટલાક રાજ્યોના એ જિલ્લાઓની વાત કરવામાં આવે જે બંગાળની ખાડીની નજીકના વિસ્તારની અંદર આવેલા છે એ વિસ્તારોની અંદર સ્કૂલો કોલેજોની અંદર રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ ત્યાં પડી રહ્યો છે। હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે। આ તમામની વચ્ચે હવે એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ। જ્યારે ચોમાસું એ ગુજરાતની અંદર 15 તારીખની આસપાસ દસ્તક દેશે ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવે તેવી સ્થિતિ વાત કરવામાં આવી રહી છે। ગોવાની અંદર ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વચ્ચેના 2 દિવસની વાત કરવામાં આવે એટલે કે પાછળના 48 કલાક દરમિયાન ચોમાસુની ગતિએ થોડી ધીમી પડી હતી કે જેના કારણે ચોમાસું મોડું પહોંચે તેવી સ્થિતિ હતી, પરંતુ લગભગ છેલ્લા 12 કલાક દરમિયાન ચોમાસાની ગતિએ વધારે તેજ સાથે આગળ આવ્યું। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ સ્થિતિ એ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોની અંદર
એલર્ટ ઉપર આપવામાં આવ્યું છે, ટીમો ખડકી દેવામાં આવી છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશન, જે સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ છે, જેના કારણે ગુજરાત સહિત રાજસ્થાનની અંદર ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. રાજસ્થાનની અંદર ફરી એકવાર ધૂળની ડમરીઓ ઉડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો રાજ્યની અંદર તોફાની પવન સાથે ચોમાસાની એન્ટ્રી થાય તેવી અત્યારની શક્યતાઓ દેખાઈ રહી છે. જે રીતનું હવામાન વિભાગ એ અત્યારે આગાહી કરી રહ્યું છે અને સાથે સાથે ગોવાથી પણ હવે આગળ વધી ચૂક્યું છે ચોમાસું. ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. સાથે જ લોકો જે કાળઝાળ ગરમીથી પરેશાન છે તેની સામે એક રાહતના સમાચાર પણ કહી શકાય. અને સાથે સાથે ચોમાસાનો વરસાદ એ કોને ફાયદો કરાવે છે, કોને નુકસાન કરાવે છે, એ પણ જોવાનું રહેશે. અને સાથે સાથે ગુજરાતમાં ચોમાસાની કેવી એન્ટ્રી થાય છે તેના ઉપર હવામાન વિભાગની સાથે સાથે તમામ જે ટીમો છે તેની પણ અત્યારે નજર છે. જોવાનું રહેશે ગુજરાતમાં વિધિવત રીતના જે આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે ક્યારે ચોમાસાનું આગમન થાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.